હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડીકે કિચન। આજે આપણે ઘઉંના લોટના પાપડ બનાવીએ। આ પાપડ ખાવામાં ખૂબ ટેસ્ટી અને હેલ્ધી છે। તો એના માટે પહેલાં આપણે લોટ તૈયાર કરી લઈએ। 3 કપ ઘઉં લેવાના છે, 1.5 કપ ચોખા તમે કોઈ પણ લઈ શકો છો। મેં ખીચડિયા ચોખા લીધા છે। 1/4 કપ મગની છડી દાળ, 1/4 કપ અડદની દાળ અને 1/2 કપ સાબુદાણા। બધું બરાબર મિક્સ કરી તેનો આપણે લોટ બનાવી લેવાનો છે। મેં ઘરે ઘંટીમાં લોટ દળ્યો છે। આ લોટ બને ત્યાં સુધી ઝીણો દળવાનો। એને આપણે ચાળીને ડબ્બામાં ભરી લીધો છે। હવે આપણે એક તપેલીમાં 4 કપ પાણી મૂકીશું। પાણી ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આદુ મરચાંની પેસ્ટ બનાવી લઈએ। તો તેના માટે મેં તીખા લીલા મરચાં લીધા છે। તેમાં થોડું આદું, જીરું અને અજમો નાખીને આપણે તેની પેસ્ટ બનાવી લઈએ। ત્યાં સુધીમાં આપણું પાણી ગરમ થઈ ગયું છે। તો હવે આપણે તેમાં મીઠું ટેસ્ટ પ્રમાણે એડ કરી દઈએ। મેં અહીંયા 1.5 ચમચી મીઠું એડ કર્યું છે, 2 ચમચી તલ, અડધી ચમચી મરી પાવડર, થોડી હિંગથી સ્વાદ પણ સરસ આવે છે અને સુગંધ પણ સરસ આવે છે। હવે આપણે જે આદુ મરચાંની પેસ્ટ નાખી હતી એ પણ નાખી દઈએ। હવે જે પાપડ ખાર આવે છે એ 2 ટીસ્પૂન એડ કર્યો છે। પાપડ ખાર તમને કોઈ પણ ગ્રોસરીની દુકાન પર મળી જશે। હવે પાણી બરાબર ઉકળી જાય પછી આપણે તેમાં 2 કપ લોટ એડ કરવાનો છે। લોટને ધીમે ધીમે એડ કરતું જવાનું અને મિક્સ કરતું જવાનું। ખીચું બનાવવા માટે વેલણનો ઉપયોગ કરો તો વધારે સારું। તેને હવે સારી રીતે મિક્સ કરી લઈએ આપણે। લોટ આપણો મિક્સ થઈ ગયો છે। તો હવે આપણે તેને એક પ્લાસ્ટિકની કોથળી પર તેલ લગાવીને લોટને સારી રીતે મસળી લેવાનો છે। લોટને મસળીએ એટલે કોઈ પણ ગાંઠ રહી ગઈ હોય તો એ પણ બરાબર મિક્સ થઈ જશે। હવે હાથને તેલથી ગ્રીસ કરીને આપણે તેને બાફવા મૂકી દઈએ। દસ મિનિટ પછી આપણો લોટ બફાઈ ગયો છે। આ લોટ ખાવામાં પણ ખૂબ ટેસ્ટી લાગે છે। તો તમે તેના પર સિંગ તેલ અને અચાર મસાલો નાખીને ખાઈ પણ શકો છો। સ્પેશિયલ ખાવા માટે ખીચું બનાવવું હોય તો તમે જે આપણે 2 કપ લોટ એડ કર્યો છે એની જગ્યાએ તમે 1.5 કપ લોટ પણ એડ કરી શકો છો, જેથી ઢીલું થાય। હવે આપણે તેના પાપડ બનાવી લઈએ। તો લોટને સારી રીતે મસળીને આપણે તેનો એક લુઓ બનાવી લઈએ। પાપડના મશીન ઉપર પ્લાસ્ટિકની કોઈ પણ કોથળી પાથરીને તેના ઉપર લુવું મૂકવાનું અને તેની ઉપર બીજી પ્લાસ્ટિકની કોથળી મૂકવાની। પછી તેને પ્રેસ કરીને આપણે પાપડ બનાવી લઈએ। જો પાપડનું મશીન ના હોય અને પાટલી ઉપર વણતા હોય તો એના ઉપર પણ આ જ રીતે વણવાનું। પાપડ આપણો તૈયાર થઈ ગયો છે। તો એના આપણે આ રીતે તડકામાં સૂકવી દેવાના। કોઈ પણ પ્લાસ્ટિક ઉપર પાપડને સૂકવવાના। આ રીતે ધીમેથી પ્લાસ્ટિક ઉકળી જશે। બધા પાપડ આ રીતે આપણે તૈયાર કરી લઈએ। 2 દિવસ તડકામાં સુકાઈ જાય પછી પાપડને આપણે તળીને પણ ખાઈ શકીએ છીએ અને આપણે પાપડને શેકીને પણ ખાઈ શકીએ છીએ। આ પાપડ તળેલા અને શેકેલા બંને ખૂબ ટેસ્ટી લાગે છે। તો તૈયાર છે આપણા ઘઉંના શેકેલા અને તળેલા પાપડ। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।